ફરી એકવાર સ્વાગત છે અમારા નવા વ્લોગ સાથે। જય માતાજી, જય સીતારામ। તો ફરી એકવાર જુઓ આપણું NS લઈને જઈએ છીએ આપણે ધરોઈ ડેમ જોવા માટે। તો વ્લોગમાં બને રહેજો। હાલ કાલે ફરી 4-5 વાગે 8 ગેટ છોડવામાં આવ્યા હતા। તો જોઈએ આપણો જઈ કેટલા ગેટ છોડ્યા છે। તો વ્લોગમાં બને રહેજો ગાઈસ। તો ગાઈસ ફાઇનલી આપણે ધરોઈ માટે નીકળી ગયા છીએ। તો વ્લોગમાં બને રહેજો। फाइनली गाइस આપણે આવી ગયા છીએ ધરોઈ। બતાવીએ તમને ડેમ और કેટલું પાણી ચાલી રહ્યું છે હાલમાં। બ્લોકમાં બના રહેજો। તો ગાઈસ આપણે ગયા હતા ધરોઈ, પણ ધરોઈ ગયા અને ગયા પણ પોલીસવાળાએ ના જવા દીધા, એટલે આપણે તો ઘરે આવી ગયા પાછા। તો વ્લોગમાં બન્યા રહેજો। આજે જોઈએ, હાલ તો વરસાદ ચાલુ છે, ઘેર બેઠા છીએ। તો વ્લોગમાં બન્યા રહેજો ગાઈસ, લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરો ગાઈસ। જોઈએ આપણા કૂવો છે, ભાઈ કૂવામાં પાણી કેટલું અધર આવ્યું છે। જોઈ શકો છો કેટલું ગાઈસ પાણી અધર આવી ગયું છે આપણા કૂવામાં। કૂવાના પાસે જ આપણું વગું છે, જે ઉપર ડુંગરના ઉપરથી પાણી આવે છે। ગાઈસ પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે ને આપણા ઢોર ભેંસ 2 પાડી છે અહીંયા બાંધવાની છે। જો મસ્ત ઘાસ થયું છે, બધનાક કહેવાય। જો પાડી તાપવાનું નામ લેતી નહીં પૂરી। વરસાદ તો રહેવાનું નામ નહીં લેતો। 2-3 દિવસથી ફૂલ વરસાદ ચાલુ છે। ફાઇનલી ગાઈસ પાડી તો બોધ નાખી છે આપણે મસ્ત તૈયાર। તો જો ગાઈસ ફૂલ વરસાદ આવી ગયો, કાપડ પાડી બોધીને આવી ગયા ઘેર।
પોણી કઈ નાખ્યું પાછું. તો ફાઇનલી વાગી ગયા છે પોસ્ટ ને આપણે આવી ગયા ધાબા પર રોજના જેમ. તાજ તો કોઈ ખાસ વ્લોગ બનાવ્યો નહીં, એકદમ સાદો સિમ્પલ વ્લોગ બનાવ્યો હતો. જ્યાં ત્યાં ધરોય, પણ ધરોય તો પોલીસવાળાએ ના જવા લીધા ડેમ જોવા, કદાચ એ છોકરો તો મોય પડી જતો. જવાબદારી કોણ લે? એક આ મગફળીઓ ખાઈ છે, મગફળીઓ. હાલ વરસાદ બંધ થયો છે ગાઈસ. તો આજનો વ્લોગ આટલા સુધી જ. મળીએ કાલે બીજા વ્લોગ સાથે. જય માતાજી, જય સીતારામ.